બોટાદ તાલુકાના પાળિયાદ સહિત ગામોમાં કમોસમી વરસાદના કારણે ખેતરોમાં હાહાકાર મચી ગયો છે. બોટાદ તાલુકાના પાળિયાદ સહિત બારકોટ, ભદ્રાવડી, કુંભારા, શેરડા, તુરખા, સરવા અને નાના પાળિયાદ ગામોમાં પડેલા કમોસમી માવઠાને ધરતીપુત્રોને પાયમાલ કરી દીધા છે. જ્યારે ખેડૂતોને મહિનાઓની મહેનત, પરિશ્રમ અને આશા સાથે વાવેલું મગફળીનું સોનેરી સપનું પાક તરીકે ખેતરોમાં લહેરાતું હતું, ત્યારે હવે માત્ર કાળા ભમર થઈ ગયેલા પાકનો સૌંદર્ય દેખાઈ રહ્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને મગફળી પલળી ગઈ છે, જમીનમાં સડીને ખાતર બની ગઈ છે. અને આ બધું જોઈને જગતનો તાત આંસુઓને રોકી શકતો નથી. એક ખેડૂતની આર્થિક હાડમારી હવે જીવમારી બની ગઈ છે. કોઈને વેઠેલું દેવું ચૂકવવાનું હતું, કોઈને સંતાનના ભણતરનું સપનું જોયું હતું, તો કોઈને ઘરના ખૂણામાં નવા આશય દીવા પ્રગટાવવાના હતા. પરંતુ આ માવઠાએ બધું જ ખેરવી દીધું છે. પાળિયાદના ખેડૂતો પોતાની વેદના કહી રહ્યા છે. અહેવાલ જયદેવ રમેશભાઈ ધરમસિંહભાઈ ગોહિલ. શું કહેવા માંગો છો તમારી ખોખી બાબતે? સરકાર પાસે અમે વીમા અને વળતર માગવી છીએ. તમે રજૂઆત કરી હતી? રજૂઆત કરી નથી, પણ હવે કરવી છે રજૂઆત. આ જોવા સરકાર આ જોવે જ છે. આ લાઈવ વિડીયામાં એટલી અમારી વહેલી તકે આપે એવું ખૂબ ખૂબ સરકારનો આભાર. ભલે આપનો પરિચય? પરિચય પરસોત્તમભાઈ મગનભાઈ ગામી. શું કહેવા માંગે ખોખી બાબતે? આ ખોખીમાં ખેડૂને બધાને જો આ રીતના કોટા કાઢી ગયા બધા પાથરા હળા, અને આમાં ખેડૂને કાંઈક સહાય ચૂકવે તો સારું છે ને. કે આ ખેડૂત કાળા પાણી રોવે છે પીડા પીડા. રમેશભાઈ ધરમસિંહભાઈ ગોહિલ. શું કહેવા માંગો છો તમારી ખોખી બાબતે? સરકાર પાસે અમે વીમા અને વળતર માગવી છીએ. તમે રજૂઆત કરી હતી? રજૂઆત કરી નથી, પણ હવે કરવી છે રજૂઆત. આ જોવા સરકાર આ જોવે જ છે. આ લાઈવ વિડીયામાં એટલી અમારી વહેલી તકે આપે એવું ખૂબ ખૂબ સરકારનો આભાર. ભલે આપનો પરિચય? પરિચય પરસોત્તમભાઈ મગનભાઈ ગામી. શું કહેવા માંગે ખોખી બાબતે? આ ખોખીમાં ખેડૂને બધાને જો આ રીતના કોટા કાઢી ગયા બધા પાથરા હળા, અને આમાં ખેડૂને કાંઈક સહાય ચૂકવે તો સારું છે ને. કે આ ખેડૂત કાળા પાણી રોવે છે પીડા પીડા.